મિત્રો, આ વ્યક્તિનું નામ છે માઇકલ ડેલ. ડેલ ટેકનોલોજીસના સ્થાપક અને સફળ ઉદ્યોગપતિ. તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી અભ્યાસ અર્ધ વચ્ચે છોડી દીધો હતો. લગભગ 42 વર્ષ પહેલાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પોતાના રૂમમાંથી કોમ્પ્યુટરનો નાનો બિઝનેસ શરૂ કર્યો અને શરૂઆતમાં માત્ર $1000 મૂડીથી શરૂઆત તેમણે બિઝનેસની કરી હતી. બિઝનેસ વધતો ગયો અને તેમણે કોલેજ છોડી બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. આજે માઇકલ ડેલ અને તેમની પત્ની સુઝન ડેલે યુનિવર્સિટી ઓફ ટેક્સાસને $750 મિલિયન દાન આપ્યું. એટલે $750 મિલિયન એટલે કે 7,000 કરોડ રૂપિયા. 7,000 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે યુનિવર્સિટીમાંથી તેઓ એક સમયે ડ્રોપ આઉટ થઈને બહાર નીકળ્યા હતા, આજે એ જ યુનિવર્સિટીના ભવિષ્ય માટે કરોડોનું યોગદાન આપી રહ્યા છે. એટલે કહેવાય છે કે સાચી સફળતા માત્ર પૈસા કમાવામાં નથી. જે સ્થાનેથી આપણે આગળ વધ્યા છીએ એ સ્થાને પાછું કંઈક આપવું એ સાચી સફળતા છે. તો આની અંદર આપણે જોઈએ તો મુખ્ય સંદેશ મળે છે કે નાની શરૂઆત, મોટું સપનું, યોગ્ય નિર્ણય, આ 3 વસ્તુ હોય, નાની શરૂઆત, મોટું સપનું અને યોગ્ય નિર્ણય, તો જીવનમાં મોટી સફળતા મળે છે. જે મુખ્ય છે વાત કે જીવનમાં મોટી સફળતા મળે છે. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મારી પાસે શરૂઆત કરવા માટે પૈસા નથી. કોઈ કહે છે કે મારી પાસે મોટી ડિગ્રી નથી. કોઈ કહે છે કે મને સારી તક મળતી નથી. કોઈ કહે છે કે હું તો સામાન્ય માણસ છું, હું શું મોટું કરી શકું. પણ મિત્રો, માઇકલ ડેલની શરૂઆત જુઓ ખાલી. તેણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં અભ્યાસ કરતી વખતે પોતાના ડોર્મ રૂમમાંથી કોમ્પ્યુટરનો વ્યવસાય શરૂ કર્યો. લગભગ $1000થી શરૂઆત થઈ હતી. આજે એ જ શરૂઆતમાંથી ડેલ નામની વિશાળ ટેકનોલોજી કંપની ઊભી થઈ. એટલે મિત્રો, મોટી સફળતા માટે શરૂઆત મોટી હોવી જરૂરી નથી. શરૂઆત નાની હોઈ શકે, પરંતુ વિચાર મોટા હોવા જોઈએ. આજે તમારી પાસે નાની દુકાન છે, નાનો બિઝનેસ છે, નાની નોકરી છે અને યુટ્યુબ પર પણ થોડાક જ સબસ્ક્રાઈબર છે. આ શરૂઆતની વાત છે કે કોઈ યુટ્યુબર હોય તો થોડા સબસ્ક્રાઈબર હોય એટલે તેને એમ થઈ જાય કે બધું નાનું છે, મને કંઈ થશે નહીં. તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે દરેક મોટી કહાનીની શરૂઆત ક્યારેક બહુ નાની હોય છે. આ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શરૂઆત કરીને તરત જ મોટું મળી જવું જોઈએ. ધંધો કરીએ ને તરત જ પૈસા વધારે મળી જવા જોઈએ. એટલે કોઈ પણ બાળક જન્મે કંઈ તરત મોટું ના થઈ જાય, ધીરે ધીરે થાય. એ જ રીતે આ બિઝનેસ છે, નોકરી છે, યુટ્યુબ છે, બધું જ શરૂઆતમાં નાનું હોય. એટલે મોટી જે કહાની બનવાની હોય ને એ શરૂઆતમાં બહુ નાની હોય છે. મિત્રો, આના ઉપરથી હવે આપણે શીખીએ કે નેગેટિવ વિચાર અને પોઝિટિવ વિચાર. કે નેગેટિવ વિચાર કેવા હોય છે કે મારી શરૂઆત બહુ નાની છે એટલે હું કંઈ ન કરી શકું. પરંતુ જો પોઝિટિવ વિચાર રાખીએ ને તો તરત જ હોય કે નાની શરૂઆતથી પણ મોટું બની શકાય છે. પછી બીજો એક નેગેટિવ વિચાર હોય કે મારી પાસે પૈસા નથી. એટલે પોઝિટિવ વિચાર હોય ને તો એવું થાય કે જે છે તેનાથી હું શરૂઆત કરીશ. એટલે આ તો વિચારવાનું જ નહીં, કોઈ દિવસ નેગેટિવ વિચાર રાખવાના નહીં. એવું આપણને આ ડેલ કંપનીના માલિકમાંથી આપણને શીખવા મળે છે. હું હોય, તમે હોય, દરેકને આ વાત શીખવાની છે. પછી આપણે નેગેટિવ વિચાર પહેલો શું રાખીએ કે મારી પાસે તક નથી. પરંતુ જે પોઝિટિવ વિચાર રાખીએ ને કે હું તક શોધીશ અને તક બનાવીશ. પછી છે કે હું તો બહુ બધી વખત નિષ્ફળ થયો છું, પરંતુ આઈન્સ્ટાઈન હોય છે ને કે નિષ્ફળતામાંથી હું શીખીશ. પછી છે કે સફળતા માત્ર પૈસા છે, પણ ના, સફળતા સાથે સમાજને પાછું આપીશ એ ભાવના હોવી જોઈએ. સેવા કરવાની ભાવના હંમેશા હોવી જ જોઈએ. તો મિત્રો, આ ઘટનાનો, આ માઇકલ ડેલવાળું જે છે એ ઘટનાનો સૌથી મોટો પાઠ એ છે કે તે તમારી શરૂઆત નક્કી કરતી નથી કે તમે ક્યાં પહોંચશો. આજે તમારો બિઝનેસ કરો છો, આવક ઓછી છે, તમારી પાસે માત્ર એક વિચાર છે, તો પણ તમે મહેનત ચાલુ રાખો. કારણ કે આજનો નાનો વિચાર જ આવતીકાલે તમારી ઓળખ બની શકે છે. અને સફળતા મળે ત્યારે માત્ર પોતાનું જીવન નહીં, બીજાના જીવનમાં પણ પરિવર્તન લાવવું, આ ધ્યેય હશે તો તમે ક્યાંય પહોંચી જશો. સેવાની ભાવના
સતત રાખવી જોઈએ. એટલે યાદ રાખજો કે શરૂઆત નાની હોય તો વાંધો નહીં, પરંતુ સપનું મોટું હોવું જોઈએ અને સફળતા મળે ત્યારે દુનિયાને કંઈક પાછી આપવાની ભાવના હોવી જોઈએ કે હું એકલો જ બધું કરી લઉં એવું નહીં. હંમેશા સેવાની ભાવના અને દુનિયાને કંઈક પાછું આપવાની ભાવના હોય તો તમે ખરેખર આગળ વધશો. એટલે આપણને આમાંથી, આ ઘટનામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તો મિત્રો, આવી રીતે આપણે રોજ આ રીતે કંઈક ના કંઈક નવું શીખશું. તો તમે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જે બેલ આઇકોન છે એ પણ દબાવી દો કે જેથી નવો હું કંઈ વિડીયો મૂકું તો તમને તરત ખબર પડે.